YNN ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરા શહેરના ગુંડા ગેંગ સામે વધુ એક ગુજસી ટોક ગુનો દાખલ કરવામાં આવ્યો। વડોદરા શહેરમાં ચોરી, લૂંટ, હત્યા જેવા ગંભીર ગુનાઓ કરી હાહાકાર મચાવનાર કહાર ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત 7 આરોપીઓ સામે પોલીસ તંત્રએ ગુજસી ટોક ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। 2 દિવસ અગાઉ જ બુટલેગર વચ્ચે ધંધાકીય અદાવત અને હરીફાઈને લઈને ઘાતકી હુમલા કરવાનો બનાવ બનવા પામ્યો હતો, જે સંદર્ભે પાણીગેટ પોલીસ મથકે હુમલાખોર કહાર બંધુઓ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો, જેમાં સુઈ ગેંગની સંડોવણી બહાર આવતા પોલીસ આમ માથાભારે આ સામાજિક તત્વોની ગેંગ સામે વધુ એકવાર ગુજસી ટોક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। આ અગાઉ અસલમ બોડિયો તથા સન્ની ગેંગ સામે ગુજસી ટોકનો સત્ર પોલીસ દ્વારા ઉગામવામાં આવ્યું હતું। આ અંગે જોઈન્ટ પોલીસ કમિશનર લીનાબેન પાટીલે માહિતી આપતા જણાવ્યું હતું। આજે ગુજસી ટોક એક્ટ અંતર્ગત ટોટલ 7 આરોપીઓ વિરુદ્ધમાં ગુનો નોંધવામાં આવ્યો છે। આ જે ગેંગ છે એ ચુઈ ગેંગના નામે, જેનો મુખ્ય સૂત્રધાર છે સૂરજ ઉર્ફે ચુઈ કહાર, એના નેજા હેઠળ જે આ ગેંગ ચાલી રહી છે અને વડોદરા શહેરમાં અલગ અલગ પ્રકારની સામાજિક પ્રવૃત્તિ અને સાથે સાથે ક્રિમિનલ એક્ટિવિટીઝ કરી રહી છે, એને નેપ કરવા માટે અને એના ઉપર કંટ્રોલ લાવવા માટે આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ સંગઠિત જે આખું કૃત્ય છે એની અંદર ટોટલ 7 આરોપીઓ અને એના વિરુદ્ધમાં ટોટલ 128 ગુના દાખલ થયેલા છે હાલ સુધીમાં, જે અંતર્ગત ખૂનની કોશિશ, રાયોટિંગ, ધમકી આપવી, અપહરણ, પ્રોહિબિશન સહિતના ટોટલ 128 જેટલા ગુના દાખલ થયેલા છે। એમાં સૂરજ ઉર્ફે ચુઈ રમણ કહાર, કે જે વડોદરાનો રહેવાસી આજવા રોડનો, એના વિરુદ્ધમાં 41 ગુના દાખલ થયેલા છે। કુણાલ કહાર છે એના વિરુદ્ધમાં 32 અને અન્ય જે આરોપીઓ છે એના વિરુદ્ધમાં પણ 14-8 અને એમાં પ્રદીપ ઠક્કર એના વિરુદ્ધમાં 37 ગુના દાખલ થયેલા છે। આ બધા જ આરોપીઓ વિરુદ્ધમાં અગાઉ પાસા અને તડીપારની કાર્યવાહી પણ થઈ ચૂકેલી છે અને આમની જે ક્રિમિનલ એક્ટિવિટી છે એને કંટ્રોલ કરવા માટે ગુજસી ટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં 7 માંથી 6 આરોપીઓને પોલીસે અત્યારે ધરપકડ હેઠળ છે અને 1 આરોપી વોન્ટેડ છે। વડોદરા શહેર પોલીસનો આ વર્ષનો આ ચોથો ગુજસી ટોકનો ગુનો છે। આ પ્રકારની જે ક્રિમિનલ એક્ટિવિટી છે એને ધ્યાનમાં રાખીને શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે એના માટે જેના પણ વિરુદ્ધમાં આ પ્રકારના સંગઠિત ક્રિમિનલ એક્ટિવિટી કરતા જે ગુનેગારો છે એને નિયંત્રણમાં રાખવા માટે ગુજસી ટોકના આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સૂરજ ઉર્ફે ચુઈ રમણ કહાર, કુણાલ રમણ કહાર, અરુણ જયેશ માછી, દીપક ઉર્ફે દીપેશ દશરથભાઈ કહાર, પાર્થ ઉર્ફે સોનુ બ્રહ્મભટ્ટ, પ્રદીપ જાડીઓ ઠક્કર અને રવિ સુભાષભાઈ માછી, આ ટોટલ 7 આરોપીઓ છે। એમાંના 6 આરોપીઓ પકડાઈ ચૂક્યા છે અને એક રવિ સુભાષ માળી જે છે અરુણ જયેશ માછી છે એ પકડવાનો બાકી છે। આ તમામ આરોપીઓ છે એમાંથી 4 આરોપીઓ વિરુદ્ધમાં ખૂનના ગુના, ખૂનની કોશિશના ગુના દાખલ થયેલા છે। તમામ આરોપીઓ વિરુદ્ધમાં મારામારી, અપહરણ, ખંડણીના ગુના દાખલ થયેલા છે। સાથે સાથે ચેઇન સ્નેચિંગ, લૂંટ, છેડતી અને વિદેશી દારૂના એને લગતા પણ ગુના દાખલ થયેલા છે। બે દિવસ પહેલા પાણીગેટ પોલીસ સ્ટેશનમાં કુણાલ કહાર વિરુદ્ધમાં 307નો ગુનો દાખલ થયેલો છે, જેમાં ફરિયાદી ઉપર ગાડી ચડાવી દેવાની કોશિશ કરીને એને હત્યા કરવાની કોશિશ કરેલી છે। એના થ્રુ પછી આ ગુનો ગુજસી ટોકનો દાખલ કરવામાં આવ્યો છે। એમાં સૂરજ ઉર્ફે ચુઈ રમણ કહાર છે એના વિરુદ્ધમાં 3 વખત પાસા થયેલી છે અને 3 વખત તડીપાર થયેલી છે। કુણાલ કહાર છે એના વિરુદ્ધમાં 5 વખત પાસા થયેલી છે, 1 વખત તડીપાર થયેલી છે। દીપક કહાર વિરુદ્ધમાં 2 વખત પાસા, પાર્થ ઉર્ફે સોનુ વિરુદ્ધમાં 3 વખત પાસા, પ્રદીપ ઠક્કર ઉર્ફે જાડીઓ એના વિરુદ્ધમાં 11 પાસા અને 1 તડીપાર છે અને રવિ માછી વિરુદ્ધમાં 1 પાસા છે। એટલા માટે તો ગુજસી ટોક દાખલ કરવામાં આવી છે। 15 દિવસની અંદર પાસામાંથી નીકળી જાય છે આરોપી। આ મોરા સાહેબના કારણે આવું થાય છે।
આ જે ફરિયાદ હતી એની અંદર ફરિયાદી આજે 3 રસ્તા આગળ ઊભા હતા અને એમની બોલાચાલી હતી. એ દરમિયાનમાં જે ભોગ બનનાર છે એ ગાડી લઈને નીકળી રહ્યા હતા અને આરોપીએ ગાડી ચડાવી દેવાની કોશિશ કરી છે અને એના કન્ટેક્સ્ટમાં 307 નો ગુનો દાખલ થયો છે. ગુજસી ટોકમાં આ કાયદો છે એ સ્પેશિયલ એક્ટ છે અને એ સ્પેશિયલ એક્ટ હેઠળ એક આરોપીની વિરુદ્ધમાં કન્ટિન્યુએશનમાં સતત પ્રવૃત્તિ એની ચાલતી હોય, એના વિરુદ્ધમાં અગાઉના ગુનાની અંદર ચાર્જશીટ થયેલા હોય અને આ તમામ જે આરોપીઓ છે એકબીજા સાથે સંગઠિત પ્રકારના જો ગુના આચરતા હોય અને અન્ય ગુનાઓમાં પણ એમનું ઇન્વોલ્વમેન્ટ હોય તો આ બધા ક્રાઇટેરિયા છે એના આધારે ગુજસી ટોકનો ગુનો દાખલ થતો હોય છે. થેન્ક યુ. આ ગેંગ છે એ સૂરજ ઉર્ફે ચુઈ એનો મુખ્ય સૂત્રધાર છે. Subscribe now and press the bell icon. Never miss an update.